હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મિત્રો, ઘણા ટાઈમથી આપણે વિડીયો નથી બનાવ્યો અને ઘણા બધા વાઇટ જોઈ રહ્યા છીએ કે ધરમસિંહભાઈ ગાયબ થઈ ગયા. તો મિત્રો, ગાયબ નથી થયા. મંદિરના માહોલે આપણને હેરાન કર્યા છે. એટલે બધા પાછા સમજો કે મંદિરનો માહોલ આપણને હેરાન કરે છે. તમે ને હું પણ હેરાન થઉં છું. ઘણા બધાને આપણે નાના માણસો બધાય છીએ તો બધાને એવું લાગતું હોય કે આપણે નાના છીએ તો આપણે હેરાન થઈએ, ધરમસિંહભાઈ નહીં થતા હોય. પણ બધા હેરાન થાય મિત્રો. હું પણ નાનો માણસ છું તો ખાસ તમે બધી વસ્તુની ધ્યાન રાખજો મિત્રો. અને આજે આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ. જો ને તોયની વાત છે મિત્રો. જો હવે કદાચ એવા ચોમાસું આવે છે અને રજાયું નિશાળીઓ પણ ખુલશે એટલે બધા વેપારી માર્કેટમાં આવવાના છે. બધા વેપારી જો માર્કેટમાં આવશે અને હીરા લેશે તો કદાચ થોડો સુધારો થાય તો સારું એ મિત્રો. ઘણા ટાઈમથી વાતો કરવી મંદિરની બહુ ગભરાટને બહુ વિવાહ મિત્રો. પણ એવું 5% એવું લાગે છે કદાચ સુધારો થઈ છે. એવી માર્કેટ થોડું સુધરે અને કદાચ બધાને હવે હીરા બનાવવાવાળા માણસો પણ હવે કદાચ ખડા થાય છે, બધા બનાવશે પણ. એટલે મિત્રો આજે ખાસ તમને વાત કરીશ કે ગંજો ચાલુ કરતા હોય 2 in ઘાટ વીટ ઓકે, ટેબલ વીટ ઓકે, તમામ વસ્તુ તમને કરીને દેવાની છે. અને હીરો આપણી પાસે આપણે બનાવી રહ્યા છે મિત્રો. અને એ બધું કરવા માટે મિત્રો તમને આજે ખાસ વાત કરી દઉં કે હંમેશા ઘણા બધાને શીખવું હોય ને ઘણી બધી ટ્રાય માર્યું હોય પણ રફની અંદર આપણે આઈડિયો નથી હોતો, રફમાં અટવાતા હોય છે. તો મિત્રો આપણે પહેલાં પોતે અભ્યાસ કરી અને રફ લાવશું અને પછી એને એસોટ કરશું અને પછી એનું 4P કરાવશું. આ બધી વસ્તુ મિત્રો આપણે રેન્જમાં કરાવવાની યાદ રાખજો ખાસ. 4P વાળાને પણ કહેવાનું છે, ઘરના ભાઈબંધો છે ને એમના મશીન છે, એકદમ રિઝનેબલ ભાવથી કરાવવાનું 4P પણ. અને ટેબલવાળા પણ જે ટેબલ કપાવવાના આપણે ઘરના કારખાને એમાં પણ રિઝનેબલ ભાવ દેવાના છે. પછી આપણે વીટ પણ ઓકે કરી અને પછી હીરો વેચવાનો છે. ખાસ તમને દેખાડીશ એટલે કન્ટિન્યુ ને ખાસ તમે વિડીયોમાં બન્યા રહેજો અને આખો વિડીયો તમે જોજો અને સમજજો કે કઈ રીતના આપણે હીરા વેચવાના અને કેટલા સસ્તા પાડવાના છે મિત્રો, કે બીજાને પોસાય હીરા એમ. આ મંદિરની અંદર જેટલી બને એટલે કસ મારીને સસ્તો હીરો હું પાડી અને હીરા વેચવાનો એવું જો જોઈને તોય નહીં મિત્રો. પહેલાં જ વાત કરી એમ, જો તમને અને મને બેને સેટ થશે તો આપણે હીરા પણ વેચવાના છે. વીટ ઓકે મિત્રો. પછી તળિયું મતાળું બને અને તમે જાતે વેચી શકશો અને તમે શીખી શકશો. જેમ બને એમ સસ્તો તમને હીરો કરીને હું આપીશ. પછી બેના નસીબની વાત. કદાચ હીરો મોંઘો પડે તો મને બહુ દોષ ન દેતા મિત્રો. બને એટલી મહેનત હું કરી લઈશ સસ્તો પાડવાની. પછી બાઇકની વાત આપણે બધાની. હવે મિત્રો ખાસ તમને હીરા દેખાડીશ, તમે જોતા રહેજો અને અભ્યાસ તમે અત્યારે તમને પહેલાં વિડીયોમાં હું દેખાડી દઈશ. પછી જોયું તો તમને મોબાઈલ નંબર પણ હું આપીશ તો મને તમે કોલ કરી શકો છો. ખાસ તમે પહેલાં હીરા જોઈ લો. મિત્રો તમે જોઈ રહ્યા છો વીટ ઓકે આપણે 2 in ઘાટનું કામ છે. અને જ્યાં પણ ઘણા બધા મિત્રો કે આપણને કોમેન્ટ કરતા હતા કે અમારે હીરા શીખવાડવા છે, ઘરના સભ્યોને શીખવાડવા માટે અમને એવા હીરા બનાવી દો કે અમે ઘરે હીરા શીખવાડ્યું કે વાંધો ન આવે. તો મિત્રો આ હીરા તમારે કેરેટના 850 રૂપિયા કેરેટે લાગશે. આના 850 રૂપિયા ભાવ છે આનો. અને આની સાઇઝ આવશે મિત્રો 158 હીરાની વીટ ઓકેની સાઇઝ છે આવડ્યા 2 in ઘાટ 158ની સાઇઝ અને 850 રૂપિયા ભાવ કેરેટનો. તમારે જેટલા હીરા જોઈ એટલા હીરા તમને ઓનલાઈન આપણે દઈ શકશું મિત્રો. તમને નંબર પણ આપીશ. પછી બીજી વાત આપણે ફોન થાય પછી બીજી વાત કરશું. પણ પહેલાં તમે હીરા જોઈ લો. તમને હીરા ગમે પણ મિત્રો ખાસ કહી દઉં કે આ માલ એકદમ રિઝનેબલ અને રેન્જમાં જ આવે. આ તમને મોંઘો પણ નહીં પડે. પણ જેને હીરા થોડાક જાડા છે અને આનું સિંગલ કટ જ બનાવવાનું મિત્રો. પાછા ડબલનો હીરો ન બને કારણ કે કસરિયાટ નાસના હીરા ને એવા બધા કલરના બધા ભેગા છે. પણ શીખવાવાળાને એકદમ રાઈટ હીરા છે જે શીખવાડવાના હોય પછી ઘરે ઘંટી હાંકતા હોય એને કોઈને મોંઘો હીરો ન પડે મિત્રો. એ માટે આપણે ખાસ બનાવી રહ્યા છીએ. બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કે બધી પ્રકારના હીરા આમાં હોય. આમાં ઊંચા હીરા તો બહુ નથી હોતા પણ જે તમને કીધું એમ કે તમારે મોંઘું પણ ન પડે ને આ સમયમાં તમે હાંકી શકો અને શીખવાડવાના હોય તો જાડા હીરા પણ છે, કોઈને વાંધો ન આવે. પછી હવે તમને
ફોરપી પણ આપણે દેખાડી દઈશું. ખાસ તમે ધ્યાન રાખજો. ફોરપી વીટ ઓકે. બધા હીરા મિત્રો આપણે વીટ ઓકેની વાત કરવી છે. મિત્રો આવી ગયા છે આપણે ફોરપી નામમાં મિત્રો હજુ આપણે વીટ વાળવાનું બાકી છે, પણ મેં કે મિત્રોને ગુડનું જ દઈ દેવી અને ફોરપીનું પણ કામ તમને દેખાડી દેવી. જે મેં તમને આગળ વાત કરી, આ આપણા ભાઈબંધને ન્યા કણે ફોરપી બનાવ્યું છે. ફૂલ કામ વજનને બધી વસ્તુ ધ્યાન રખાવી અને ટેબલ પણ આપણે અહીંયા જ બન્યા છે. આ તમે જુઓ. હવે આની અંદર વીટનું કામ આપણું એક બાકી છે, તમે જોઈ શકો છો. અને આ નંબરના હીરા આની અંદર મિત્રો જે તમારે ડબલ તો જેમ બને એમ આપણા હીરામાં મિત્રો બહુ ડબલ બનાવવા ન કરતા, કારણ કે સિંગલની અંદર પોસાય ને એવા હીરા હોય. આપણે ડબલ માટે તમારે હંમેશા ઊંચી રપો લેવી પડે અને ઊંચા હીરા લેવા પડે. આપણા હીરા પતલા હોય અને પછી ન પોસાય ને તમે વાંક મારો કાઢશો. આ તમે હીરા જોઈ શકો છો. આ રીતનું આપણું કામ છે. આ હીરા તમારે મિત્રો જોઈ તો 2870 રૂપિયા કેરેટ હીરા તમને મળશે. વીટ ઓકે, ફોરપી, ટેબલ, વીટ તમામ વસ્તુ તમારે તળિયું અને મથાળું બે વસ્તુ બનાવવાની અને મિત્રો વજન લાવવાનો. નકર તમને હીરા પોસાય નહીં. તમે રિયા કહેશો કે ધરમસિંહભાઈ હીરા બટકાવી દીધા અમને, પણ કોઈને આપણે હીરા બટકાવવાના નથી. આપણે એકાબીજીને લાંબુ કામ આલે, એકાબીજીને પોસાય, રનિંગ કામ કરી શકીએ ને એવું કામ કરવાનું છે મિત્રો. આ હીરા તમને પોસાય છે તો તમે મારી પાસે ફરીને મગાવવાના છો. અને જેમ તમને મેં આગળ કીધું, આપણે બધી વસ્તુ ધ્યાન રાખો ને, રિઝનેબલ રફ લેવાની છે. એની અંદર બધી હેસોટ જાતે કરાવવાના છીએ. તમામ વસ્તુ બને એટલે મહેનત કરવાના છીએ, તો થાય એટલી. પણ બધાને લાભ મળશે, મને ને તમને, તો આપણે વસ્તુ કરી શકશું મિત્રો. અને હવે તમને વાત કરી દઉં આ હીરાની આપણે સાઇઝ. તો મિત્રો આ હીરાની આપણે 208 હીરાની સાઇઝ આવી છે. વીટ ઓકે આવશે આપણી. 208 હીરા 2870 રૂપિયા કેરેટ હીરાનો ભાવ છે. જો તમારે મિત્રો હીરા મંગાવવા હોય તો મને ખાસ તમને મોબાઈલ નંબર પણ એવું આપી દે. હીરા તમે મિત્રો જોઈ લીધા, આ રીતના આપણે હીરા હતા. હવે તમને હું મારો મોબાઈલ નંબર પણ આપી દઈશ. તો મિત્રો તમે બે હીરા જોયા, વીટ ઓકે જોયા, જે ઘાટના 2 ઇન ઘાટના હતા, અને ફોરપી હીરા પણ જોયા. મિત્રો તમને ખાસ વાત કરું તો ઘાટના હીરા માટે તમે ઘાટના હીરા જેને માનો કે મીડિયમ કામ બનતું હોય અને ઘરઘરાળું માણસો બેહતા હોય તો એને એ હીરો મગાવાય. અને જેને ફોરપી જે સારું કામ બનાવતા હોય, અને મિત્રો સારું કામ બને વજન પણ લાવવાનું, તમારે એકદમ સારું તળિયું બને, મથાળું સારું બને, બહુ ખાઈટપીટ કોઈ ન રહેવા દેતા, અને સારું કામ બનાવવાનું હોય તો જ હીરા પોસાય. પછી તમે કામ બગાડશો ને તો હીરા તમને પોસાવાના નથી. એટલે ખાસ કામ સારું બનાવજો, વજન પણ લાવવાનું મિત્રો. વીટ ઓકેમાં ફોરપીની અંદર તમારે 70નો ગુણાકાર 70% વજન આવી જાય મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને ઘાટનું હોય તો એની અંદર આપણે ઓછું વજન આવે છે, પણ એની અંદર પાછું બહુ મીડિયમ કામ હોય તો પણ ચાલે ઘાટમાં. પણ ફોરપીમાં કામ સારું બનાવવું પડે તમે હીરા વેચી શકવા માટે મિત્રો. અને આવી રીતે મિત્રો બધી પ્રકારની તમારે ધ્યાન રાખવું પડશે, તો જ તમે અને હું ટાવર ટકી શકશું મિત્રો. અને હવે તમને વાત કરીએ મિત્રો, અને મોબાઈલ નંબર મારો પણ તમને આપી દઈશ. ખાસ તમે મંગાવવા માગતા હોય તો મિત્રો પાછો તમને એક વિડીયો મેં આગળ પણ નંબર આપ્યો હતો. નંબર મારા ઘરનો નંબર છે, જે છોકરો રાખે છે ફોન. તમે વોટ્સઅપ મેસેજ કરજો એટલે આજે તમારી વાત થઈ જશે. કારણ કે જો મારો નંબર આપીને મિત્રો તમે મને બેવાય નહીં, તો કામ નહીં કરવા દો, એટલે હું છોકરાનો નંબર આપું છું. એટલે વાંધો ન હોય, સાંજે આપણે વોટ્સઅપ ઉપર પણ વાત થઈ જાય, પછી કોલ કરો તો પણ વાત થઈ જશે. પણ સાંજે 8 વાગ્યા પછી તમે કોલ કરો તો ચાલશે. તમે મોબાઈલ નંબર લખી લેજો. આ તમે જોઈ રહ્યા છો આપણે સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર છે, જે તમે કીધું છોકરાનો નંબર છે. મને વોટ્સઅપ કોલ કરજો. તમને મોબાઈલ નંબર પણ આપ્યો છે. અને હીરા મંગાવવા હોય અને તમારે જોવી તો મને કોલ કરજો. પહેલાં આપણે કોલ ઉપર વાત કરશું. તમે હીરા પણ જોયા છે, કઈ તકલીફ લાગે છે, તમે શું બનાવો છો અને કઈ રીતનું. આ તમામ હીરા મિત્રો આપણે જે વાત કરવી એ સિંગલ કટની અંદર ચાલશે, એ કોઈ ડબલમાં ચાલવાના નથી. પછી ડબલમાં તમારે તકલીફ પડશે. ડબલના હીરા કસર અને એવું બે ડબલની અંદર સારી વસ્તુ જોઈ. મિત્રો ઘણો બધો ટાઈમ થઈ ગયો અને ઘણી વાત કરી છે. અને જો મિત્રો તમે નવા હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અવારનવાર હું તમને મદદ કરી શકું. અને આપણા વિડીયો હીરાવાળાને બધાને તમે શેર કરી દેજો કે હીરાની અંદર હર એક સોલ્યુશન લઈને આવે ધરમસિંહભાઈ. તમને સિંગલ કટની અંદર તકલીફ પડવા ન દે. બને એટલી મહેનત કરી અને સમજાવવાની કોશિશ કરે. પછી
ઘણું બધી મેં એ તમને વાત કરી મિત્રો, લાંબી વાત હવે નથી કરવી. તમારો ને મારો ટાઈમ બગડશે. મારો તો વાંધો નહીં, તમારો ટાઈમ નથી બગાડવા માગતો. એટલે બધા મિત્રોને ધરમસિંહભાઈના દિલથી જય માતાજી.